સર્વેભ્યો સુપ્રભાતમ। જય શ્રી સ્વામિનારાયણ। બાળ મિત્રો, વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ। તો હું રાહુલ વિશાલ અર્પણ વિદ્યા સંકુલમાં આપ સૌ કોઈનું સ્વાગત કરું છું। આજે આપણે સંસ્કૃતની અંદર એમાં પણ વ્યાકરણ વિભાગમાં કૃદંતની અંદર છેલ્લા જે બે કૃદંતના પ્રકારો છે, 5 કૃદંતોમાંથી છેલ્લા જે બે કૃદંતના પ્રકારો છે, સંબંધક કૃદંત અને વિધ્યર્થ કૃદંત, એ બંને આપણે ભણીશું। તો ક્લાસ શરૂ કરતા પહેલા 3 વખત ઓમકાર કરી લઈએ। તો આપણે આની પહેલા કૃદંતના પહેલા જે 3 પ્રકારો છે, બરાબર, એ ભણી ચૂક્યા છીએ। કર્તરી ભૂત કૃદંત, કર્મણી ભૂત કૃદંત, હેત્વર્થ કૃદંત, બરાબર, 3 ભણી ચૂક્યા છીએ અને 2 ભણવાના છે, બરાબર। તો વિધ્યર્થ ભૂત કૃદંત એવું પણ કહી શકાય, વિધ્યર્થ કૃદંત પણ કહી શકાય અને સંબંધક કૃદંત। તો અત્યારે આપણે વિધ્યર્થ કૃદંત શું કહેવાય પહેલા એ ભણીએ। વિધ્યર્થ કૃદંત એ કોઈ વિધિ માટે વપરાય, પણ થોડું મોટું એ સંબંધક કૃદંત છે, બરાબર। સંબંધક કૃદંત થોડું મોટું છે, એટલે પહેલા એ લઈ લઈએ। વિધ્યર્થ કૃદંત તો વિધાન માટે વપરાય, એ આપણે પછી જોઈએ। તો સૌથી પહેલા છે સંબંધક કૃદંત। સંબંધક કૃદંત તો નામ જ કૃદંતનું એવું છે કે એની ઉપરથી ખબર પડે આપણને કે કંઈક સંબંધ બતાવતો હશે, સંબંધ શબ્દ આવ્યો છે, બરાબર। સંબંધક કૃદંત એટલે કે સંબંધ બતાવતો કૃદંત। પણ શેનો સંબંધ? તો કે એક ક્રિયાનો બીજી ક્રિયા સાથે જ્યારે સંબંધ બતાવવો હોય ત્યારે આ કૃદંતનો ઉપયોગ થાય છે। તેનો ક્યારે ઉપયોગ થાય છે? તો કે એક ક્રિયાનો બીજી ક્રિયા સાથે શેની માટે? તો કે સંબંધ દર્શાવવા માટે, બીજી ક્રિયા સાથે સંબંધ દર્શાવવા માટે આ કૃદંત વપરાય છે। એક ક્રિયાનો બીજી ક્રિયા સાથે જ્યારે સંબંધ બતાવવો હોય ને ત્યારે આ કૃદંતનો ઉપયોગ થાય। નામ પણ એવું જ છે, સંબંધક કૃદંત, બરાબર। જેમ કે ફોર એક્ઝામ્પલ, સરસ્વતી પ્રણમ્ય, સરસ્વતી પ્રણમ્ય પઠનમ કરોમી, બરાબર। શું કે છે? સરસ્વતી માતાને પગે લાગીને હું ભણીશ, બરાબર, પહેલું વાક્ય। બીજું વાક્ય જોઈ લઈએ, પ્રણમ્ય કરીને, બરાબર। જો એક પ્રણામ કરવાની ક્રિયા છે અને એક પઠન કરવાની ક્રિયા છે, એટલે કે ભણવાની ક્રિયા છે, બરાબર। તો નમસ્કાર કરવો અને પઠન કરવું, આ બંને ક્રિયાને જોઈન્ટ મારવા માટે, બરાબર,
એકબીજા સાથે સંબંધ જોઈન્ટ કરવા માટે સંબંધક કૃદંતનો ઉપયોગ થાય છે. બીજા કેટલાક ઉદાહરણો જોઈએ. જલમ પીત્વા સ્નાનમ કરોમિ અથવા તો સ્નાનમ કરોમિ જ રાખીએ. જલમ પીત્વા સ્નાનમ કરોમિ એટલે કે પાણી પીને સ્નાન કરીશ. બરાબર. શું કે છે કે પાણી પીને સ્નાન કરીશ. બરાબર. જલમ એટલે કે પાણી પીતવા એટલે કે પીને, સ્નાન એટલે કે સ્નાન કરવાના ને, તો કરોમી એટલે કે કરીશ. બરાબર. તો પીતવા એટલે કે પીવાની ક્રિયા અને સ્નાનમ એટલે કે સ્નાન કરવાની ક્રિયા, આ બંનેને જોઈન્ટ કરવા માટે જેનો ઉપયોગ થાય, બે ક્રિયાઓ અલગ અલગ છે, બે ક્રિયાઓને જોઈન્ટ કરવા માટે જેનો ઉપયોગ થાય એને સંબંધક કૃદંત કહેવાય. બરાબર. ત્રીજું, વેદ મંત્રાહ અથવા તો વેદ મંત્રાણી શ્રુત્ય. વેદ મંત્રાણી શ્રુત્ય કાર્યમ કરોમિ. જો અહીંયા બધે મેં કરોમી કરોમી કરોમીના જ વાક્ય લખ્યા છે, એનો મતલબ એવું નહીં કે પોતાના માટે જ વપરાય ત્યારે જ આનો સંબંધકનો ઉપયોગ થાય. આ તો ફોર જસ્ટ એક્ઝામ્પલ છે. તમે કોઈ બીજાને કહેવા માટે પણ સંબંધની અંદર આ સંબંધક કૃદંતનો ઉપયોગ કરી શકો છો. બરાબર. તો અહીંયા શું કે છે, વેદ મંત્રાણી શ્રુત્ય એટલે કે વેદ મંત્રોને સાંભળીને કાર્ય કરીશ. જે કોઈ પણ કાર્ય હોય, અહીંયા સ્પષ્ટતા નથી કયા કાર્યની વાત છે. બરાબર. તો સાંભળીને કાર્ય કરીશ. તો કાર્ય કરવાની ક્રિયા એક અલગ ક્રિયા છે, સાંભળવાની એક અલગ ક્રિયા છે. બરાબર. પણ શું થાય છે, સ્ટેપ બાય સ્ટેપ જાય છે. કેવી રીતે કે પહેલા આ કરીશ પછી આ કરીશ, પહેલા આ કરીશ પછી આ કરીશ, પહેલા આ કરીશ પછી આ કરીશ. બરાબર. તો બંને ક્રિયાઓને જોઈન્ટ મારતું કૃદંત એટલે કે સંબંધક કૃદંત. બે ક્રિયાઓ વચ્ચેના સંબંધને જોઈન્ટ કરે. બરાબર. સંબંધ બતાવે, તેના માટે સંબંધક કૃદંત વપરાય છે. તો હવે જેમ બોર્ડની પરીક્ષા માટે જે મેઇન વસ્તુ છે પ્રત્યયો, એ આપણે અહીંયા લખી દઈએ. તો સંબંધક કૃદંતના મુખ્ય પ્રત્યયો 3 છે. કયા? તો કે ત્વા. કયો છે પેલો પ્રત્યય? જો બધાએ પ્રત્યય મોઢે રાખવાના છે. બરાબર. ત્વા, ય અને ત્યો. ત્વા, ય અને ત્ય. આ 3 પ્રત્યયો મુખ્ય છે. આ પણ વિભક્તિ અને વચન પ્રમાણે અલગ અલગ, જેમ કર્મણીની અંદર અને કર્તરીની અંદર જોયું હતું એ પ્રમાણે ચાલશે. હેત્વર્થ કૃદંતની અંદર જેમ તુમ એકલું હતું, બરાબર, એમ એક જ પ્રત્યય છે નહીં, આના પણ રૂપો બીજા થશે. પણ પેલા આપણે આની શરતો જોઈ લઈએ. એમાં શું હતું કે બીજા જેટલા પણ આગળ આપણે પ્રત્યયો જોયા, બરાબર, એ પ્રત્યયોની અંદર ક્યાંય એવી શરતો નથી કે આવું હોય તો જ આ પ્રત્યય લાગે. બરાબર. લાગે પણ ક્યારે લાગે? તો કે ધાતુની સાથે જોઈન્ટ થઈ જાય. થોડુંક અમુક એવી શરતો હતી કે કર્તરી વાક્ય હોવું જોઈએ. બરાબર. કર્તરી ભૂત કૃદંતની અંદર ભૂતકાળમાં કીધેલું હોવું જોઈએ. પણ પ્રત્યયો ક્યારે લાગે એની માટે કોઈ સ્પેસિફિકલી શરત હતી નહીં. બરાબર. ફોર એક્ઝામ્પલ આપણે સમજી લઈએ કે ત્વા, ય અને ત્ય, આ 3 પ્રત્યયો શેની અંદર? એ 3 પ્રત્યય લાગે તો કયો કૃદંત કહેવાય? તો કે સંબંધક કૃદંત કહેવાય. પણ આ 3 પ્રત્યયોની પણ સ્પેસિફિકલી કેટલીક શરતો છે. બરાબર. તો આ ત્વાની તો કેવી શરત છે કે એની બહુ માથાકૂટ છે નહીં, એને બહુ સાદું સિમ્પલ પ્રત્યય છે. એ શું કે ભાઈ હું તમે કહેશો ને લાગી જઈશ. બરાબર. તો અહીંયા આપણે ત્વાનું આ ઉદાહરણ જોયું.
બરાબર, ત્વા પ્રત્યય છે, પીત્વા, બરાબર. તો ત્વા એ ક્યારે લાગે છે? જ્યારે જોઈન્ટ મારે. જો પાણી પીવાની ક્રિયા અને સ્નાન કરવાની ક્રિયાને જોઈન્ટ માર્યો એટલે ત્વા પ્રત્યય લાગ્યો. બસ ધેટ્સ ઇટ. આની કોઈ વધારે પડતી શરતો છે નહીં, એ લાગી જાય છે, બરાબર. પણ હવે આ બેની શરતો થોડીક છે. શું શરત છે? તો કે આ ય પ્રત્યય ક્યારે લાગે? ય પ્રત્યય કે હું એમને ના લાગુ ભાઈ, બરાબર, મોટો માણસ હૈ ઈ કે આગળ જો ઉપસર્ગ મારો ભાઈબંધ આવતો હોય તો જ હું આવું. શું કે છે? પ્રત્યયો ક્યાં લાગે બકા કૃદંતના પ્રત્યયો? તો કે ધાતુથી ડાબી બાજુ, એટલે ધાતુથી ડાબી બાજુ એટલે કે ધાતુ પછી, બરાબર. અહીંયા કૃદંતના પ્રત્યયો લાગે. ફોર એક્ઝામ્પલ અહીંયા ય જ લઈ લઈએ તો ય શું કે હું એમને ધાતુ પાછળ ના લાગુ. મારો ફ્રેન્ડ ઉપસર્ગ, શું ઉપસર્ગ, એ જો આગળ આવે તો જ હું પાછળ આવું, બરાબર. આપણે પણ કેવું કરતા હોય, કોઈ ફ્રેન્ડ હોય તો કે ભાઈ તું આય તો હું આવું, બાકી મારે આવવું નથી. એવી રીતે અહીંયા ય પ્રત્યે એવી શરત મૂકે છે કે હું તો ને તો જ આવું જો આગળ ઉપસર્ગ હોય. એટલે કે મારો ફ્રેન્ડ ઉપસર્ગ જો આગળ આવે, બરાબર, ધાતુની આગળ, તો જ હું પાછળ આવું. હવે બેટા ઉપસર્ગ એટલે શું એ સમજીએ. ઉપસર્ગ એટલે જેમ કૃત પ્રત્યયો છે, આપણે આગળ પણ જોયા, વાન પ્રત્યય જોયો, વતી પ્રત્યય જોયો, વત પ્રત્યય જોયો, અહીંયા ત્વા પ્રત્યય છે, ય પ્રત્યય છે, ત પ્રત્યય છે, તુમ પ્રત્યય છે. આ બધા જેમ જેમ આપણા પ્રત્યયો જોયા, બરાબર, પછી ત પ્રત્યય જોયો, તો એ પ્રમાણે ઉપસર્ગની અંદર કેટલાક એવા સ્પેસિફિકલી પ્રત્યયો છે, બરાબર, કે એને ઉપસર્ગ કહેવાય. એવા અમુક શબ્દો કેવો તો શબ્દો, પ્રત્યયો તો પ્રત્યયો, બરાબર. એવા 22 ટોટલ ફિક્સ એવા શબ્દો છે કે એ ધાતુની આગળ લાગે, બરાબર, તો ધાતુનો અર્થ ફેરવી નાખે, બરાબર. ધાતુનો અર્થ ફેરવી નાખે એટલે ધાતુના અર્થમાં વધારો કરે. કેવી રીતે? એક વસ્તુ અહીંયા લખું છું, પૂર્ય, બરાબર. પૂર્ય એટલે કે પૂરવું, કોઈ પણ વસ્તુ પૂરવું. ફોર એક્ઝામ્પલ ખાડો પૂર્યો, બરાબર. ખાડો આપણે ખોદેલો હોય, એમાં માટી નાખીએ તો ખાડો પૂર્યો કહેવાય. એ જ પ્રમાણે પૂર્ય એટલે કે પૂરવું, પાણી પૂરવું, ગમે તે જે કંઈ પણ વસ્તુ પૂરવું. તો અહીંયા ઉપસર્ગ લાગે અને આનો અર્થ ફરી જશે. તો આનો અર્થ ફરશે ક્યારે એ આપણે પછી જોઈએ. પહેલા એ વસ્તુ જોઈ લઈએ કે કેટલા ઉપસર્ગો છે, બરાબર. તો અહીંયા લખું છું બધા પ્ર, પરા, અપ, બોલતા જવાનું છે બધા સાથે સાથે. પ્ર, પરા, અપ, સમ, અનુ, અવ, નિસ, નિર, દુસ, દુર, ની, આંગ, પ્ર, પરા, અપ, સમ. આ રીતે બોલવાનું, ચાર ચાર ભેગા કરવાના. પ્ર, પરા, અપ, સમ, અનુ, અવ, નિસ, નિર, દુસ, દુર, વી, આંગ, દુસ, દુર, વી, આંગ, સોરી અહીંયા મારાથી ની લખાઈ ગયો. દુસ, દુર, વી, આંગ, સુ, ઉત, અભી, પ્રતિ, પરી, ઉપ. બરાબર. તો આટલા ઉપસર્ગો છે, આટલા જે શબ્દો છે એને ઉપસર્ગ કહેવાય, બરાબર. ફિક્સ વસ્તુ છે,
વ્યાકરણની અંદર આને ઉપસર્ગ કહેવાય. ઉપસર્ગ શેની માટે? કે જે ધાતુની આગળ આવે આ શબ્દો અને આખા અર્થ ધાતુનો ફેરવી નાખે, એના અર્થમાં વધારો કરે. આપણે કેટલાક વાત થઈ હતી? તો કે 22. ચાલો ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 થયા છે. તો બેટા ફરી એકવાર પ્ર પરા અપસમ અનુ અવ નિસ્નેર દુસ દુર્વિઆંગ સુ ઉત અભિપ્રતિ પરી ઉપ. તો બેટા આ જે 18 પ્રત્યયો છે, બીજા આમાં અંદર બીજા પણ પ્રત્યયો એડ થાય છે. ટોટલ 22 છે, પણ જે બીજા જે 19 20 21 ને 22 બીજા જે 4 પ્રત્યયો છે, બરાબર, ટોટલ જે આના પછીના 19 20 21 ને 22 એ 4 પ્રત્યયો મોસ્ટલી વેદના મંત્રોની અંદર જ જોવા મળે છે. એટલે એના પણ સ્પેસિફિકલી નિયમો છે. અને આપણે 10માના અત્યારે વ્યાકરણની અંદર, ઉદાંતની અંદર એની કઈ બહુ જરૂર છે નહીં, બહુ ડીપલી જતો નથી. અહીંયા તમારે જેટલી જરૂર છે એટલા જ તમને કહું છું. શું કે છે આ વાત મુદ્દે ઉપસર્ગની ક્યાંથી આવી હતી? તો કે વાત મુદ્દે આવી હતી ઉપસર્ગની કે ય ઉપરથી. ય એવી શરત રાખી હતી કે ઉપસર્ગ આવે તો જ હું આવું. હવે એને તો આ ઉપસર્ગ એક ભાઈબંધ નથી, આટલા બધા ઉપસર્ગો છે. બરાબર. અને આ મેં શું લખ્યું? તો કે જે તમને કીધું તું વેદના ઉપસર્ગો એ પણ લખી દીધા. તો કે અઢાર 19 20 21 ને 22 થઈ ગયા 22. પણ આ 4 નું આપણે બહુ કામ કઈ અહીંયા હોતું નથી. તો આ ઉપસર્ગ શરત મૂકી ઉપસર્ગ હોવા જોઈએ, તો ઉપસર્ગ પણ 22 છે. અને અહીંયા તમે જો તો એને કેવી શરત મૂકી? ભાઈ ઉપસર્ગ હોવો જોઈએ, પણ આપણે તો કહીએ કે ભાઈ ઉપસર્ગ તો 22 છે. હવે આ અમે 22 આગળ મૂકવા જઈએ તો ધાતુ ક્યાં વધે, વાક્ય કેવડું મોટું થાય અને કઈ અર્થ પણ એવો ના નીકળે. કેમ કે આ બધા ઉપસર્ગના પ્રત્યેક એક નો અર્થ અલગ અલગ હોય. બરાબર. તો એને શું કીધું? સારું ચલો હવે તમે આટલી માથાકૂટ કરો છો ને, તો હું ડિસ્કાઉન્ટ આપું. શું ડિસ્કાઉન્ટ આપું? કે આ 22 માંથી કોઈ પણ એક હશે તો બી ચાલશે. શું કીધું? 22 માંથી કોઈ પણ એક હશે તો પણ હું આવીશ. બરાબર. 22 બધા મિત્રો મારા સરખા જ છે. આ 22 માંથી ગમે એક આવે ને તોય હું આવીશ. તો એક ઉદાહરણ જોઈએ. પેલા ઉપસર્ગ આપણે પૂર્ય એવું અહીંયા લખ્યું હતું. બરાબર. તો ય બરાબર એ પ્રત્યય અહીંયા પૂર્યની અંદર તો છે જ, પણ આગળ તમે જોવો તો પ્ર એવો પહેલો ઉપસર્ગ લગાડીએ. પૂર્ય એટલે કે પૂરવું. પણ પ્રપૂર્ય એટલે શું? તો કે વ્યવસ્થિત રીતે પૂરવું. બરાબર. એવા એક ના અનેક ઉદાહરણો આપી શકાય, પણ એ આપણે લેતા નથી. ખાલી તમારે આ જે 22 ઉપસર્ગો છે એ 22 ઉપસર્ગોને તમારે ધ્યાનમાં લેવાના છે. કે ભાઈ પાછળ તમને જ્યારે ય એવું દેખાતું હોય ત્યારે હંમેશા એ આગળ તમને ઉપસર્ગ આપેલો હશે. બરાબર. પણ આ તો તમને શરત કીધી. પરીક્ષાની અંદર તમને એવું નહીં પૂછાય કે આની આગળ કયો ઉપસર્ગ લગાવેલો છે, બરાબર, કે કેમ ય આયો, એની શું શરતો છે, એવું કંઈ પૂછાશે નહીં. પણ ઇન શોર્ટ તમને જાણકારી માટે કહી દીધું કે આટલા ઉપસર્ગો
છે. જ્યારે બી ય એવો પ્રત્યય લાગેલો હશે તો આગળ ઉપસર્ગ હશે ને હશે. ઉપસર્ગ એટલે આ 22 માંથી એકાદો શબ્દ તમને ત્યાં આગળ જોવા મળશે. ક્યાં? તો કે ધાતુની આગળ. ચલો, આ તમને જસ્ટ નોલેજ માટે તમારી પરીક્ષાની અંદર ઉપસર્ગો આગળ લાગવાના કયા 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 22 ઉપસર્ગો છે, તો ક્યારે કયો ઉપસર્ગ લાગે, ય પ્રત્યેની શું શરત છે, એવું કંઈ પણ પૂછાશે નહીં. તમારે તો ખાલી એટલું જ પૂછાશે કે બકા ય પ્રત્યે કઈ શબ્દ આપેલો હશે, ધાતુ હશે, પેલા ઉપસર્ગ હશે, પછી ધાતુ હશે, પછી ય પ્રત્યય લગાવીને કોઈ એક શબ્દ બનાવીને આપી દીધો હશે, જેમ પ્રપુર્ય, બરાબર, તો એને કૃદંતનો પ્રકાર ઓળખાવો. એટલે બહુ ડીપલી એમાં જવું નથી. બાકી એક એક ઉપસર્ગના અનેક ઉદાહરણો પણ આપી શકાય. ઉપસર્ગ, ધાતુ અને ય. ચલો, આ ક્લિયર થઈ ગયું, બરાબર. હવે આની એટલે કે ત્ય પ્રત્યયની એની એવી શરત છે કે ભાઈ આ મારા ભાઈબંધે જે ય એ કીધું એ તો ખરું જ, બરાબર, પણ સાથે સાથે એને બીજી શરત મૂકી. શું શરત મૂકી? કે ધાતુ જે હોય ને એનો છેલ્લો વર્ણ, બરાબર, ધાતુ જે હોય એનો છેલ્લો વર્ણ રસ્વ સ્વર હોવો જોઈએ. ખાસ ધ્યાન આપજો. ફોર એક્ઝામ્પલ આપણે કેટલાક અહીંયા ધાતુ લખી દઈએ. બરાબર, આ 3 તો ઘણા, બરાબર. તો કે શું કે છે ત્ય? તો એ એમ કે છે કે જે ધાતુ હોય ને એ ધાતુનો છેલ્લો વર્ણ એ સ્વર હોવો જોઈએ અને એ પણ રસ્વ હોવો જોઈએ. તો સ્વર તો આપણને ખબર છે કે સંસ્કૃતની અંદર આપણે સ્વરનો આખો વર્ણ પરિચય ભણી ચૂક્યા છીએ, બરાબર. સ્વરો અ, આ, ઈ, ઉ, ઋ, ઋ, બરાબર. તો આપણે ભણી ચૂક્યા છીએ એટલે એમાં બહુ ડીપમાં જતો નથી. તો બેટા આને શરત મૂકી કે અંતે રસ્વ સ્વર હોવો જોઈએ. કોના અંતે? તો કે ધાતુના અંતે, બરાબર. ધાતુના અંતે રસ્વ સ્વર હોવો જોઈએ. રસ્વ સ્વર એટલે શું? કે રસ્વ બોલાય કેવી રીતે? કે જો આ રસ્વ એટલે ગુજરાતીની અંદર પણ આવે, આ દીર્ઘ છે તો આને કેવી રીતે બોલાય? ભૂ, ભૂ, તો આને રસ્વ કહેવાય. ઇટ મીન્સ રસ્વ તમને બધાને ખબર છે. આપણે ગુજરાતીની અંદર પણ આમ જોઈએ તો આ રસ્વ છે, બરાબર, અને આ દીર્ઘ છે. એવી રીતે અહીંયા દીર્ઘ છે તો અહીંયા છૂટો પાડીએ, ધાતુ જે છે એને થોડું વર્ણ વિશ્લેષણ કરીએ. એટલે કે સંધિ ના કહેવાય, વર્ણ વિશ્લેષણ કહેવાય. તો વર્ણ વિશ્લેષણ કરીએ એટલે શું કે વર્ણને છૂટા પાડવા. એક કોઈ શબ્દ હોય એમાંથી છૂટા પાડવા, બરાબર. તો કે અહીંયા જોઈએ ઉદાહરણમાં તો કે ઉપસર્ગ એવું લખેલું છે તો ઉ, પછી પ, પછી અ, પછી સ, પછી ર, પછી અ, પછી ગ, એ રીતે છૂટા પાડી શકાય. તો ભૂને છૂટું પાડીએ તો શું આવે બેટા? ભ અને દીર્ઘ ઉ. દીર્ઘ ઉ આ રીતે લખાય. તો અદને છૂટું પાડીએ તો અ અને દ, બરાબર. અને છેલ્લે તુદને છૂટું પાડીએ તો કે ત, ઉ, દ. તો આની શરત શું છે કે જે છૂટું પાડતા જે છેલ્લો વર્ણ આવે એ રસ્વ અને એ બી સ્વર હોવો જોઈએ, વ્યંજન નહીં, બરાબર. રસ્વ સ્વર હોવો જોઈએ. તો ને તો જ હું આવું. કેવું કર્યું નહીં? તો હવે આપણે જોઈ લઈએ એક એની શરત વાળું. જો અહીંયા તમે જો આ જે કોઈ પણ 3 ઉદાહરણો છે એમાં ત્ય પ્રત્યય નહીં લાગે. કેમ નહીં લાગે? તો કે આ જે કોઈ પણ ધાતુ છે એની પાછળ રસ્વ સ્વર આવતો નથી. જો ઉ તો એ દીર્ઘ થઈ ગયો, બરાબર, એટલે આમાં પણ નહીં. પછી શું છે તો કે દ, તો એ તો સ્વર જ નથી. રસ્વ દીર્ઘની પ્રશ્ન તો પછીનો. ચલો, આ પણ દ, આમાં પણ સ્વર
નથી. તો એક એવું ઉદાહરણ લખું છું અહીંયા. ફોર એક્ઝામ્પલ, અનુ એવો ઉપસર્ગ છે. આપણે અહીંયા હમણાં જોયો, અનુ એવો ઉપસર્ગ છે. પછી પ્ર, પરા, અપ, સમ, અનુ, પાંચમો ઉપસર્ગ. બરાબર. અનુ એવો ઉપસર્ગ છે અને શ્રુ એવો ધાતુ છે. બરાબર. શ્રુ એવો ધાતુ છે. તો આની અંદર આની બંને શરતો બંધ બેસે છે. કેવી રીતે? તો કે જેમ આણે કીધું પેલા એ શરત તો એને મૂકી જ, એટલે પેલા એ જોઈ લઈએ. આણે શું શરત મૂકી હતી કે ધાતુની આગળ ઉપસર્ગ હોવો જોઈએ. તો ચાલો ભાઈ, ધાતુની આગળ ઉપસર્ગ છે, અનુ ઉપસર્ગ છે. બીજી એને શરત શું મૂકી હતી? તો કે ધાતુનો છેલ્લો વર્ણ એ રસ્વ સ્વર આવવો જોઈએ. તો આપણે જોઈ લઈએ. ચલો છૂટું પાડીએ શ્રુ ને, તો શું થાય? શ્ર પ્લસ ઉ, શ્ર પ્લસ ઉ. શ્ર માં પણ છૂટું પાડી શકાય, પણ હું પાડતો નથી. શ્ર પણ બે વર્ણો ક, અ એ રીતે ભેગા થઈને શ્ર એવું બને છે, પણ એ છૂટો પાડતો નથી. તમને સમજાય એટલા માટે ફોર એક્ઝામ્પલ સિમ્પલ રાખીએ છીએ આપણે, એટલે પછી બહુ ડીપ થશે તો તમે સુઈ જશો. તો શ્ર અને ઉ. તો બેટા જો આની બીજી શરત શું હતી કે રસ્વ સ્વર આવવો જોઈએ. આ ઉ રસ્વ સ્વર છે? પેલા તો એ સ્વર છે? તો કે હા, સ્વર છે. કેમ? તો કે અ, આ, ઈ, ઉ. પાંચમો, અહીંયા પાંચમો ઉપસર્ગ છે અને પાંચમો સ્વર છે, અને એ રસ્વ છે. બરાબર. દીર્ઘ છે નહીં. ઉ એ રીતે જ બોલાય, ઉ એવી રીતે આને બોલાય નહીં. તો ભાઈ આની બંને શરતો અહીંયા સાચી પડી. એટલા માટે એ અહીંયા આવ્યો ત્ય, અને આખું ભેગું કરીએ તો બન્યું અનુશ્રુત્ય. અનુશ્રુત્ય. બરાબર. અનુશ્રુત્ય એટલે કે અનુસરણ કરવું, કાં તો સાંભળવાના અર્થમાં લઈએ તો પછીથી સાંભળવું. અનુ એટલે પછી. બરાબર. તો અનુશ્રુત્ય આ રીતે રૂપ બન્યું. આની પણ શરતો આપણી બધી બંધ બેસી ગઈ. તો આ કેટલીક બે પ્રત્યયોની શરતો હતી. આની તો બચારાને કઈ બહુ મોટી માથાકૂટ હતી નહીં, એની તો કઈ બહુ મોટી શરતો હતી નહીં. બરાબર. તો હવે જે પ્રત્યયોના બીજા રૂપો, પ્રત્યયોના બીજા રૂપો એટલે કે આપણે લિંગ ને વચન પ્રમાણે જોતા હતા ને, એ પ્રમાણે જોઈ લઈએ. ચલો આટલો બેટા ખ્યાલ આવી ગયો? ઓકે, સરસ. ચલો આટલો તો ખ્યાલ આવી જ ગયો હોવો જોઈએ, કેમ કે આ તમારે પરીક્ષામાં નહીં પૂછાય, પણ આ તમારે જાણવું જરૂરી છે. કેમ કે તમને પછી આવું જો નિયમો તમને યાદ હોય તો પણ તમે આરામથી લખી શકો. આગળ કોઈ ઉપસર્ગ મૂકેલો હોય અને પાછળ ય કે ત્ય એવું આવતો હોય તો તમે આરામથી લખી શકો કે આ સંબંધક કૃદંત છે. બાકી જે આપણી પહેલી ટ્રીક છે એ તો 100% સક્સેસફુલ છે જ. શું કે ગમે તે કૃદંત હોય પણ એના જે પ્રત્યયો ફિક્સ કરેલા છે એ આવતા હોય તો એ જ કૃદંત હોય. જેમ કે ત્વા, ય કે ત્ય આવે તો એ સંબંધક કૃદંત જ હોય. બરાબર. તો બેટા હવે એના કેટલાક પ્રત્યયો જોઈ લઈએ. એ પણ કેવ પ્રમાણે? તો કે વચન પ્રમાણે અને લિંગ પ્રમાણે. બરાબર. ત્વા, ય અને ત્ય. તો વચન અને લિંગ એ બંનેની અંદર આ જે પ્રત્યયો છે ત્રણે ત્રણ, બરાબર, એ ત્રણે ત્રણ પ્રત્યયોમાં વચન અને લિંગ પ્રમાણે ફેરફાર થતા નથી. તમને એમ થશે ને કે સર હમણાં તમે કીધું વચન લિંગ પ્રમાણે ફેરફાર થાય છે અને હવે નહીં થતા. તો એનું કારણ એ છે બેટા, હું તમને એટલા માટે કહેતો હતો કે આપણે જોયું કે કર્તરી ભૂત કૃદંતની અંદર 9 પ્રત્યયો થતા હતા, એ પણ વચન અને લિંગ પ્રમાણે. એ જ પ્રમાણે કર્મણી ભૂત કૃદંતમાં પણ 9 પ્રત્યયો થતા હતા. હેત્વર્થ કૃદંતની અંદર ખાલી તુમ પ્રત્યય જ હતો, જ્યારે સંબંધક કૃદંતની અંદર બેટા
કોઈ તમારે નવ પ્રત્યય યાદ રાખવાની જરૂર નથી, પણ 3 પ્રત્યયો તમારા ઇનફ છે. હું તો ખાલી એમને એમ કહેતો હતો તમને થોડું મજાક માટે, નહીતર થોડીક મસ્તી કરવી પડે, નહીતર પછી બોરિંગ થઈ જાય. તો કે ત્વા, ય અને ત્ય આ 3 જ પ્રત્યયો છે, પણ આ બેની જે શરતો હતી એ પણ આપણે જોઈ. એ શરતો તમને યાદ રહેવી જોઈએ. ભલે પરીક્ષામાં જો યાદ હશે તો તમે ઇઝીલી એને લખી શકશો. બરાબર. તો કેટલાક ત્વાના રૂપ જોઈ લઈએ ધાતુ સાથેના, કેટલાક યના જોઈ લઈએ, કેટલાક ત્યના જોઈ લઈએ. એટલે કે ધાતુ સાથે કેવી રીતના રૂપો બને છે એ જોઈએ. બરાબર. સૌથી પહેલા ત્યના જોઈએ. તો કે વિશ્રુત્ય, અનુશ્રુત્ય, આપણે જેમ જોયા એમ. બરાબર. વિશ્રુત્ય મોટા ભાગે શ્રુ એવો ધાતુ જ વપરાશે, ઉપસર્ગો ફરશે. બરાબર. વિશ્રુત્ય, અનુશ્રુત્ય, પછી વિહિત્ય. બરાબર. એ રીતના રૂપો આ ધાતુ સાથેના ત્ય પ્રત્યેના જોવા મળે છે. બરાબર. હવે ય પ્રત્યય તો અનુભૂય, અનુભૂય, અનુગમ્ય, બરાબર. આવા બીજા પણ કેટલાક રૂપો આના જોવા મળે છે, જેમ કે પ્રવિશ્ય, વિલિખ્ય, આ બંનેના ય અને ત્ય પ્રત્યેનો ઉપયોગ પરીક્ષાની અંદર કૃદંત પૂછવામાં બહુ ઓછો થાય છે. મોસ્ટલી તો ત્વા પ્રત્યય જ દેખાય છે, પણ ના આવે એવું નહીં હો. બહુ ઓછા પ્રશ્નો એવા પૂછવામાં આવે છે કે જેની અંદર ય અને ત્ય પ્રત્યેનો ઉપયોગ કરેલો હોય. બાકી સંબંધક ભૂત કૃદંત દર્શાવવા માટે મોસ્ટલી તો ત્વાયો પ્રત્યય ત્યાં પરીક્ષાની અંદર પ્રશ્નની અંદર આપતા હોય છે. તો ત્વાની અંદર તો ઘણા બધા થઈ શકે, આમાં પણ ઘણા બધા થઈ શકે, પણ બહુ ડીપલા નથી જતા, કેટલા બધા ઉદાહરણ નથી લેતા, કેમ કે પૂછાશે નહીં. બરાબર. બરાબર. તો આવા અનેક ઉદાહરણો પઠિત્વા, ખાદયિત્વા, હસિત્વા, ભ્રમયિત્વા. બરાબર. આ પ્રમાણે તમારે લખવા હોય એટલા ઉદાહરણો આના આના ને આના તમે લખી શકો છો. પાઠની અંદર તમારે ફાઇન્ડ આઉટ કરવાનું કે કેટલા આવા શબ્દો છે. બરાબર. તો તમારે વધારે બેસ્ટ કૃદંત પાકું થશે. કયું કૃદંત? તો કે સંબંધક કૃદંત. હવે આપણે જોઈશું વિધ્યર્થ કૃદંત. સંબંધક કૃદંત હજી એકવાર ફટાફટ રિપીટ કરી દઉં કે બે ક્રિયા વચ્ચેનો સંબંધ બતાવવા માટે, બે ક્રિયાઓને જોઈન્ટ કરવા માટે વપરાય છે. એના મુખ્ય 3 પ્રત્યયો છે, ત્વા, ય અને ત્ય. એમાં યની શરત એવી છે કે ભાઈ હું તો જ આવું છું, આગળ ઉપસર્ગ હોય તો આપણે 22 ઉપસર્ગો પણ જોયા. અને ત્યની શરત એવી છે કે ઉપસર્ગ તો આગળ હોવો જ જોઈએ, પણ ધાતુનો છેલ્લો વર્ણ એ રસ્વ હોવો જોઈએ. બરાબર. અને એના ઉદાહરણો પણ આપણે અહીંયા જોયા કે કેવા કેવા રૂપો બને આ પ્રત્યય લાગે તો. બરાબર. તો ચલો હવે જઈએ આપણે આગળના કૃદંત ઉપર, જેનું નામ છે વિધ્યર્થક કૃદંત. શું નામ છે? તો કે વિધ્યર્થક કૃદંત. વિધ્યર્થક કૃદંત કોને કહેવાય બેટા? કે જે કૃદંત એક વિધાન કરે. શું વિધાન સૂચવવા માટે
વિધાન સૂચવવા માટે વિધ્યર્થક કૃદંત વપરાય. શેની માટે વપરાય? તો કે કંઈક વિધાન કરવા માટે, બરાબર, કંઈક વિધાન કરવા માટે આનો ઉપયોગ મોટા ભાગે થતો હોય છે. વિધાન કરવા માટે એટલે શું? કે કઈ વસ્તુ ફિક્સ કહેવા માટે, કંઈક વિધાન કરવા માટે, આપણે સૂચના એક રીતે કહી શકાય કે સૂચવવા માટે, સૂચના આપવા માટે, બરાબર. તો કે વિધાન કેવી રીતના? તો કે ભાઈ સત્યમ વદ, અહીંયા આપણે ઘણી વાર સાંભળ્યું પણ હશે, વેદના મંત્રોમાં પણ આવે છે. સત્યમ વદ, ધર્મમ ચર, સ્વાધ્યાયમાં પ્રમદઃ, બરાબર. શું કે છે? સત્યમ વદ, ધર્મમ ચર, સ્વાધ્યાયમાં પ્રમદઃ. એટલે શું કે છે? પેલું સત્યમ વદ એટલે એક ઓર્ડર ટાઈપ કહી શકાય ને, કે કોકને કંઈક ઓર્ડર આપવા માટે, પણ ઓર્ડર શબ્દ થોડો ઓકવર્ડ લાગશે, પણ કંઈક સૂચના આપવા માટે, કંઈક ફિક્સ એવું કહેવા માટે કે તું આમ કર, બરાબર, આમ જ કર, એમ નહીં, તું આમ કર. એક પ્રકારની સલાહ પણ તમે કહી શકો, બરાબર. સત્યમ વદ એટલે કે સાચું બોલો. ધર્મમ ચર એટલે કે ધર્મના માર્ગ ઉપર ચાલો. સ્વાધ્યાયમાં પ્રમદઃ એટલે કે પોતાનું અધ્યયન કાર્ય, પોતાનું જે સ્વ અધ્યયન, સ્વાધ્યાય એટલે આપણે આનો પણ પહેલા અર્થ જોયો હતો. સ્વ એટલે કે પોતાનું અધ્યયન, એટલે કે અધ્યાયન એટલે કે પોતાનું અધ્યયન ની અંદર માં એટલે કે નહીં, પ્રમદ એટલે કે આળસ ના કરો. પોતાના અધ્યયનની અંદર આળસ ના કરો. એવું આપણે વેદના મંત્રોમાંથી વિધાન જોવા મળે છે. આવું ઘણી વખત આપણે પણ કહેતા હોઈએ કે આમ કર, તેમ કર, આવું કરવું, આમ કરવું, બરાબર. તો આ કૃદંત એ વિધાન કરવા માટે વપરાય છે. બોલો બેટા, ક્લિયર? ઓકે. તો આની અંદર તવ્ય, અનીય અને ય કયા કયા પ્રત્યયો છે? તવ્ય, અનીય અને ય. આ ત્રણ પ્રત્યયો એ બરાબર. અનુસર્તવ્ય, પછી દ્રષ્ટવ્ય, ખાદવ્ય, ખાદવ્ય તો ના કહેવાય, સોરી, દ્રષ્ટવ્ય, આવા વ્યહ પ્રત્યેના રૂપો જોવા મળે છે. એટલે કે વ્યહ એવું આવે, કાં તો વ્ય એવું પાછળ દેખાય, તો તમારે વિધ્યર્થક કૃદંત લખી દેવાનો, બરાબર છે બેટા. પછી આગળ છે અનીય. એની અંદર પઠનીય, ગમનીય, પઠનીય, ગમનીય, હસનીય, બરાબર, વદનીય, આવા રૂપો જોવા મળે છે. હવે જે છેલ્લો પ્રત્યય છે વિધ્યર્થક કૃદંત ની અંદર, અને આપણા પાંચે પાંચ કૃદંતો આપણે જે ભણ્યા એની અંદર છેલ્લો પ્રત્યય જે છે એ છે ય. એના અંદર કેવા રૂપો બને? તો કે આ તો તમે ઘણી વાર સાંભળ્યા હશે. ગમ્ય, ભ્રમ્ય, બરાબર. આ રીતે આવા કેટલાક રૂપો તો આપણે ઓલરેડી સાંભળી ચૂક્યા હશે, છતાં પણ જે આપણા પાઠ્યપુસ્તકની અંદર આવે છે એવા પણ કેટલાક રૂપો આપણે ઇન્ક્લુડિંગ કરી દઈએ. પેય, બરાબર, એ આવતા આગળના પાઠમાં આવશે. સ્વસ્થ ઉત્તમ સમાચાર, એની અંદર આ રૂપ જોવા મળશે. ઓકે, ચલો, આ થઈ ગયા આ ત્રણે ત્રણ પ્રત્યયના ઉદાહરણો. હવે જેમ આગળની અંદર
એટલે કે આગળની અંદર એટલે શું કે સંબંધક કૃદંતની અંદર જેમ 3 જ પ્રત્યય હતા, કોઈ લિંગ કે કોઈ પુરુષની અંદર ચેન્જીસ નતા થતા, પણ અહીંયા એવું નથી. આની અંદર લિંગ, પુરુષ અને એ બધામાં ચેન્જીસ થાય છે. બરાબર. તો પહેલો પ્રત્યય આપણે લઈએ તવ્ય. બરાબર. પહેલો પ્રત્યય છે તવ્ય. એ તવ્ય પ્રત્યયના રૂપો અહીંયા લખી દઉં છું તમને. આના તો કુલ ટોટલ 9 9 દુ 18, 9 3 27 રૂપો થશે. કેમ કે એકના 9 રૂપો થશે. 9 તવ્યના, 9 અનિયના અને 9 યના. બરાબર. તો જોઈ લઈએ કેવી રીતે રૂપો બને છે. પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસક લિંગ. એક વચન, દ્વિવચન અને બહુવચન. એની અંદર પહેલા તવ્ય પ્રત્યય લઈએ. બરાબર. તો એના રૂપો થાય છે ગંતવ્ય. ગંતવ્ય આપણે ઓલરેડી અહીંયા ઉપર ઉદાહરણની અંદર જો અહીંયા જોયું ગંતવ્ય. બરાબર. સ્ત્રીલિંગની અંદર ગંતવ્યા, નપુંસક લિંગની અંદર ગંતવ્યમ. ગંતવ્ય, ગંતવ્યા, ગંતવ્યમ. અને બીજા હવે જે રામવત. બરાબર. એ જ રીતે ગંતવ્ય, જેમ આગળના પ્રત્યયોની અંદર જોયું હતું એ જ રીતે ગંતવ્યા. હા, હવે અહીંયા ગંતવ્ય, ગંતવ્યા. અહીંયા પણ વ્યાહ તો સેમ જ. અને આ નપુંસકલિંગના બે જે હતા એ કેવી રીતે હતા તો કે આની જેમ પેલા, એટલે કે આના આગળ જે કર્તરી ભૂતકૃદન જોયું કે કર્મણી ભૂતકૃદન જોયું એની અંદર કેવું હતું કે આ પુલ્લિંગ, દ્વિવચન, બહુવચન એ જ નપુંસકલિંગનું દ્વિવચન બહુવચન થાય, પણ અહીંયા એવું નથી. એટલે તમે ધ્યાન આપજો કે અહીંયા એ પ્રમાણે નથી. અહીંયા બંને રૂપો અલગ થાય છે. બરાબર. તવ્ય પ્રત્યયના આટલા રૂપો પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગની અંદર એક વચન, દ્વિવચન, બહુવચનની અંદર થાય છે. અને હવે જોઈએ તો કે આગળનો પ્રત્યય છે બીજો અનીય. અનીયના રૂપો અહીંયા લખી દઉં છું. એ જ પ્રમાણે લખીશ. પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ. બરાબર. એક વચન, દ્વિવચન અને બહુવચન. બરાબર. પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ, 3 લિંગ, 3 વચનો આપણા આવી ગયા. પણ એના રૂપો કેવા ચાલશે તો કે ગમનીય, ગમનીય, ગમનીયો, ગમનીય, ગમનીયો. સ્ત્રીલિંગની અંદર ગમનીયા, ગમનીયે, ગમનીયા, ગમનીયે, ગમનીયો, ગમનીયાહા. જો ખાસ ધ્યાન આપજો. હું પણ એટલા માટે જોઈ લખું છું કે કોઈ પણ પ્રકારની મિસ્ટેક થાય નહીં. આમ તો મોઢે આવડતા હોય પણ છતાં બી કોઈ રિસ્ક લઈ શકાય નહીં, કેમ કે આની ઉપર જ તમારા પ્રત્યય ઉપર જ મેન આધાર છે. પછી છે ગમનીય, ગમનીયાની. ગમનીયા,
ની, બરાબર. ગમનીયમ, ગમનીય, ગમનીયાની, ગમનીય, ગમનીય સ્ત્રીલિંગની આ બંનેની અંદર સેમ થાય છે, બાકી ક્યાંય સેમ થતા નથી. હવે આ કયો હતો? તો કે આ હતો બીજો અનિય, બરાબર. ત્રીજો અને છેલ્લો પ્રત્યય એટલે કે ય પ્રત્યય, એના પણ રૂપો આ જ પ્રમાણે જોઈ લઈએ. તો કે ગમ્ય, ગમ્યૌ, ગમ્યાહા અને પછી ગમ્યા, ગમ્યે, ગમ્યાહા. સોરી, અવાજ તમને આવે છે મને ખબર છે, પણ બેકગ્રાઉન્ડ વોઇસ થોડો વધારે આવશે, કેમ કે મારા ધાર્યા પછી, મારા વિડીયો સ્ટાર્ટ કર્યા પછી અત્યારે અહીંયા કામ ચાલુ થયું છે કંઈક ડ્રિલિંગનું, એટલા માટે જો હું ટ્રાય કરીશ કે અવાજ ના આવે તમને, પણ જો આવે તો માફ કરજો. ગમ્યમ, ગમ્યે અને છેલ્લે છે ગમ્યાની. તો આ પ્રત્યયો યાદ રાખવા તમારે બહુ જ જરૂરી છે, કેમ કે આ પ્રત્યયો, સૌથી વધારે પ્રત્યયો એ આ વિધ્યર્થક કૃદંતની અંદર છે, કેમ કે ત્રણ મુખ્ય પ્રત્યયો ત્રણેય લિંગ ને ત્રણેય વચનમાં રૂપો ચાલે છે, બરાબર. જો 1 2 3 4 5 6 7 8 9, 9 દુ 18, 9 27, બરાબર. આ રીતે તમારે 27 રૂપો આના યાદ રાખવાના થશે. સૌથી ઓછું હેત્વર્થ કૃદંતની અંદર એક જ તુમ પ્રત્યય, એના પછી તો કે સંબંધક કૃદંતની અંદર કેટલા? તો કે ઓનલી ફોર 3 પ્રત્યય. પછી કર્તરી ભૂત કૃદંત, કર્મણી ભૂત કૃદંતની અંદર 9 પ્રત્યય, અને સૌથી વધારે વિધ્યર્થ કૃદંતની અંદર 3 પ્રત્યય, પણ એના પણ ત્રણેય લિંગ ને ત્રણેય વચનમાં 27 ટોટલ પ્રત્યયો તમારે યાદ રાખવાના થાય. એટલે ટોટલ કેટલા થયા? 27 પ્રત્યયો આના શેના? વિધ્યર્થ કૃદંતના, બરાબર. 9 ઓલા એટલે 18, બરાબર. પછી એક પ્રત્યય તુમ પ્રત્યય હેત્વર્થ કૃદંતનો, અને 3 પ્રત્યય કયા કયા? ફરીથી એકવાર, તો કે આ આવ્યો વિધ્યર્થક કૃદંતના 27, બરાબર. કર્મણી અને આ બંનેના મેં ભેગા લખ્યા છે 18, બરાબર. એક પ્રત્યય હેત્વર્થ કૃદંતનો અને 3 પ્રત્યયો એ સંબંધક કૃદંતના. ટોટલ આટલા પ્રત્યયો તમારા મોઢા રાખવાના થાય. 3 ને 1 4, 4 ને 27 એટલે 31, 31 ને 1 32, 32 ને 8, ટોટલ 40 પ્રત્યયો તમને મોઢે આવડવા જોઈએ. તો તમે પરફેક્ટલી સમજી શકો કે આ પ્રત્યય છે તો આ જ કૃદંત આવે. પ્રત્યય યાદ નહીં હોય, ફરી કહું છું, તો આના જવાબો આવડશે નહીં. ઓકે, તો અહીંયા આપણા 5